કલકત્તામાં મહિલા તબીબ ઉપર થયેલ ક્રૂરતાપૂર્વક બળાત્કાર અને હત્યાના બનાવ સામે દેશભરમાં રોષ ફાટી નીકળ્યો છે। ત્યારે પોરબંદરમાં પણ તબીબોએ હડતાલ પાડીને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, જનરલ મેડિકલ પ્રેક્ટિશનર એસોસિએશન અને આયુર્વેદિક મેડિકલ પ્રેક્ટિશનર એસોસિએશનના ઉપક્રમે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું। પોરબંદરના ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર જીતેન વાધેર અને ઉપપ્રમુખ ડોક્ટર યુસુફ ભંભાણી, જનરલ મેડિકલ પ્રેક્ટિશનર એસોસિએશનના પ્રમુખ ડોક્ટર યાસ્મીન આફ્રિકાવાલા અને ઉપપ્રમુખ ડોક્ટર જયેશ હાથી તથા આયુર્વેદ પ્રેક્ટિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર રામદેવ મોઢવાડિયા અને ઉપપ્રમુખ ડોક્ટર નિશા માખેચા સહિત તબીબોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને એવી રજૂઆત કરી હતી કે કલકત્તામાં મહિલા તબીબ ઉપર બળાત્કાર અને હત્યાનો બનાવ અત્યંત ઘૃણાસ્પદ છે અને આ બનાવથી અમે આઘાતમાં ગરકાવ થયા છીએ। મૃતકના પરિવારને ન્યાય મળે તે માટે પગલાં લેવા માંગ કરી છે। આ ઘટનાનો વિરોધ કરવા અને તમામ ડોક્ટરો માટે સલામતીનું વાતાવરણ પૂરી પાડવાની માંગણી સાથે એક દિવસની હડતાલ પાડવામાં આવી હતી અને આવી ઘટનાનું પુનરાવર્તન થાય નહીં તે માટે ગુનેગાર સામે કડક પગલાં લેવા માંગ કરી હતી। તેઓએ જણાવ્યું હતું કે વર્ષ 2019ના ડ્રાફ્ટ હોસ્પિટલ પ્રોટેક્શન બિલમાં સુધારો કરીને કાયદાને વધુ મજબૂત બનાવવા અને તમામ હોસ્પિટલોમાં સુરક્ષા પ્રોટોકોલને મહત્વ આપવું જોઈએ તે પ્રકારની રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, જનરલ મેડિકલ પ્રેક્ટિશનર એસોસિએશન અને આયુર્વેદિક મેડિકલ પ્રેક્ટિશનર એસોસિએશનના આગેવાનો અને તબીબો મોટી સંખ્યામાં જોડાયા હતા। તમામ તબીબોએ ઓપીડી સેવા બંધ રાખી હતી। જોકે દર્દીઓને હાલાકી ન પડે તે માટે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી હતી। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। ડૉક્ટર રામદેવ મોઢવાડિયા, પોરબંદર આયુર્વેદ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ। આજે જે 9 ઓગસ્ટના કલકત્તા શહેરમાં જે આરજી કોલેજમાં જે રેસિડન્ટ મહિલા તબીબ ઉપર જે ઘટના બની એ ઘાતકી રીતે ક્રૂર ઘાતકી રીતે હત્યા પણ કરવામાં આવી એને અમે સખત શબ્દમાં વખોડી કાઢીએ છીએ અને આ તથ્ય અમે કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અને વહીવટી તંત્ર આની ઉપર કડકમાં કડક કાયદો લાવે એવા અમારી માંગ છે। આજ રોજ 17 ઓગસ્ટ અમે અહીંયા પોરબંદર મેડિકલ એસોસિએશન, એલોપેથિક ગ્રુપ, આયુર્વેદિક ગ્રુપ અને હોમિયોપેથિક ગ્રુપના તમામ ડૉક્ટરોએ આજે હડતાલ ઉપર ઉતરેલા છીએ। આજે એના માટે અમે અહીંયા કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપેલું છે। તારીખ 9 ઓગસ્ટમાં કલકત્તા મેડિકલ કોલેજ, આરકે ગર્ગ મેડિકલ કોલેજમાં જે બનાવ બન્યો કે જેમાં એક ફિમેલ ડૉક્ટર કે જે પોતાની 36 કલાકની ડ્યુટી કરી, સામાન્ય 36 કલાક ડ્યુટી કરી પછી આરામ લેવા ગયા અને ત્યાં એની સાથે જે આવો ઘટના બની અને પછી એનું મૃત્યુ પણ, એની હત્યા પણ કરવામાં આવી, જે એક નિંદનીય બાબત છે અને જો આવું ને આવું રહેશે તો આમાં આપણે ફિમેલ ડૉક્ટર્સ, નર્સની અને પેરામેડિકલ સ્ટાફની જે સેફટી છે એનું શું, એના માટે અમે અહીંયા આવેદનપત્ર આપેલું છે અને અમે અમારી સરકારશ્રીને એટલી જ રિક્વેસ્ટ છે કે એવો કોઈ કાયદો બનાવો જેથી કરી અને ભવિષ્યમાં આવી ઘટના બને નહીં અને આવી કડક સુવિધાઓ લાગુ પડે। કારણ કે ડૉક્ટર એ એક એવી વ્યક્તિ છે સમાજમાં કે જે 24/7 એટલે કે 24 કલાક માટે હાજર જ હોય છે। એ રાતના પણ એને પોતાની ફરજ નિભાવવી પડે છે। જો આવું ઇન્સિડન્ટ્સ બનશે તો કોઈ ફિમેલ રાતના પણ સર્વિસ આપી શકશે નહીં। તો આને સખત શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ અને ભવિષ્યમાં આવું કંઈ પણ ઘટના ન થાય એના માટે અમે સરકારશ્રી પાસે બાંહેધરી માંગવા આવ્યા છીએ અને એવા કડક કાયદા બનાવો જેથી કરીને સમાજના આવું કૃત્ય આવું ફરી કોઈ કરવા વિચારી ન શકે। અમે
અમે જીપી એસોસિએશન જનરલ મેડિકલ પ્રેક્ટિશનર એસોસિએશન પોરબંદરના બધા જ ડૉક્ટરે આજે 17 ઓગસ્ટના અમારા બધાના દવાખાના બંધ રાખીને આજે પશ્ચિમ બંગાળમાં જે આપણા મહિલા ડૉક્ટર કલીગ સાથે જે કૃત્ય થયું છે, રેપ થયો છે અને એમના ઉપર જેમનું મર્ડર થયું છે એના સખત વિરોધ કર્યો છે. અને આપણે એક જગ્યાએ નારી સશક્તિકરણની વાત કરીએ છીએ અને એક નારી ઉપર આ કૃત્ય થાય એ આપણે કેવી રીતે સહન કરી શકીએ? જો એક ડૉક્ટર તરીકે એક મહિલા જો સેફ નથી તો દેશની બીજી મહિલાઓ કેવી રીતે સેફ રહી શકે? તો અમે આનો સખત વિરોધ કરીએ છીએ અને સરકારને એવી વિનંતી કરીએ છીએ કે એને પૂરતો ન્યાય મળે અને અમારા ડૉક્ટર માટે એવા કાયદાઓ અમલમાં મુકાય કે જેથી અમે ડૉક્ટર એક સેફ પ્રેક્ટિસ કરી શકીએ, અમારા હોસ્પિટલમાં, અમારા વર્ક પ્લેસમાં એક સેફ એન્વાયરમેન્ટ ડેવલપ થાય, જેથી અમે અમારા પેશન્ટને, સમાજને 100% અમારા આપી શકીએ. થેન્ક યુ.